વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિમાં। આજે આપણે રુદ્રાક્ષ વિશેનો મહિમા જાણી રહ્યા છીએ। એટલું જ નહીં, રુદ્રાક્ષ આપના જીવનમાં કઈ રીતે લાભ અપાવશે તેની વાત અમે કરી રહ્યા છીએ। એક મુખીથી લઈને 14 મુખી રુદ્રાક્ષની વાત આપણે કરી ચૂક્યા છીએ। હવે આપણે 15 મુખી રુદ્રાક્ષ કેવો લાભ અપાવશે તેની માહિતી બાપુ પાસે જાણવા જઈ રહ્યા છીએ। બાપુ, જણાવો આખરે 15 મુખી રુદ્રાક્ષથી કેવો લાભ થશે? 15 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વાક્ચાતુર્ય વધે છે, એટલે કે લોકો સુધી તમે તમારા મનની વાત પહોંચાડી શકો છો। 15 મુખી રુદ્રાક્ષ એ એવો રુદ્રાક્ષ છે કે જે ધારણ કરવાથી તમે બોલીને તમારો વેપાર ધંધો કરી શકો છો, ધનમાં વૃદ્ધિ થાય છે, તમે દેખાવમાં પણ સુંદર બનો છો। 15 મુખી રુદ્રાક્ષ પહેરવાથી તમે લોકોમાં પ્રિય પાત્ર બનો છો, માટે 15 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ। બિલકુલ, આપે ખૂબ સુંદર મજાની વાત કરી, કારણ કે વાકપટુતા સૌ કોઈને ગમતી હોય છે, સુંદર દેખાવું પણ ગમતું હોય છે। એટલું જ નહીં, એ લોકો જોઈને આપને તેની સ્વીકૃતિ પણ મળે, આપને વખાણ પણ કરે તેવું પણ લોકોને ગમતું હોય છે। તો રસ્તો એકદમ છે આસાન, આપને ધારણ કરવાનો છે 15 મુખી રુદ્રાક્ષ। તો તેની માહિતી બાપુએ આપને ખૂબ સુંદર રીતે આપી છે। બાપુ, આવી સુંદર મજાની વાતો આપ જણાવી રહ્યા છો, ત્યારે હવે 16 મુખી રુદ્રાક્ષમાં તો ચોક્કસપણે આવા જ કોઈક લાભ હશે। તો જણાવો, આખરે 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો શું લાભ થશે? 16 મુખી રુદ્રાક્ષ, હવે 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિમાં તેજ વધે છે, વ્યક્તિ તેજસ્વી લાગે છે અને દરેક કાર્ય વિશ્વાસથી પૂરા કરી શકે છે, માટે એ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો। બિલકુલ, તેજસ્વીતા જે હંમેશા લોકો ઈચ્છતા હોય છે, તો 16 મુખી રુદ્રાક્ષ પણ ચોક્કસપણે આપને તેમાં મદદરૂપ થઈ શકે તેમ છે। તો જીવનમાં તેજસ્વી બનવા માટે પણ રુદ્રાક્ષ નિમિત્ત બની શકે છે। હવે 17 મુખી રુદ્રાક્ષની વાત કરીએ। આખરે 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો શું પ્રાપ્ત કરીએ? 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિકતા વધે છે, એક આત્મવિશ્વાસ વધે છે અને ચોક્કસ ધ્યેય તરફ પહોંચવામાં સરળતા રહે છે। જ્યારે તમારી અંદર એક આત્મવિશ્વાસ વધે ને, એટલે તમે તમારા દરેક કાર્ય સરળતાથી પૂરા કરી શકો અને જીવનમાં નિયમિતતા આવે છે। આ યાદ રાખજો, જીવનમાં નિયમિતતા બહુ અગત્યની વસ્તુ છે। જીવનમાં નિયમિતતા હશે તો તમને ચોક્કસ સફળતા મળશે, માટે 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। બિલકુલ, નિયમિત રહેવું ખૂબ જ જરૂરી હોય છે અને તેનો અભાવ હોવાથી જે ઘણી બધી વાર સમસ્યાઓ સર્જાતી હોય છે। પણ જો 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો આપ પણ આપણા જીવનમાં નિયમિત બની શકશો અને તેથી ચોક્કસપણે સફળતા પણ આપણા જીવનમાં આવવી જ રહી। હવે 18 મુખી રુદ્રાક્ષની પણ વાત કરીએ બાપુ, શું પ્રાપ્ત થશે 18 મુખી રુદ્રાક્ષથી? 18 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિમાં ખૂબ જ આત્મવિશ્વાસ ઊભો થાય છે। જ્યારે આત્મવિશ્વાસ ઊભો થાય એટલે સ્વાભાવિક છે એ કાર્ય કરવામાં એને મન ઈચ્છા થાય અને સેવાકીય કાર્ય કરવાનો એને મોકો મળે છે। એ કાર્ય કરવાથી એને સફળતા પણ મળે છે। બિલકુલ, જ્યાં સુધી વાત છે 18 મુખી રુદ્રાક્ષમાં સફળતા જોડાયેલી છે। હવે 19 મુખી રુદ્રાક્ષની પણ વાત કરીએ। આખરે 19 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું પ્રાપ્ત કરી શકાશે? 19 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ગુસ્સા પર કાબુ મેળવી શકાય છે, તમે ગુસ્સા પર કંટ્રોલ કરી શકો છો, તમારા અધૂરા કાર્ય પૂરા કરી શકો છો અને સમાજમાં તમારું માન સન્માન વધે છે। બિલકુલ, ખાસ કરીને ગુસ્સા પર કંટ્રોલ કરવો આજના જમાનાની અંદર ખૂબ જરૂરી છે અને તેના માટે 19 મુખી રુદ્રાક્ષ ખૂબ જ કારગત નીવડશે। હવે 20 મુખી રુદ્રાક્ષની વાત કરી લઈએ। 20 મુખી રુદ્રાક્ષથી શું થશે? 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણી વખત ધાર્મિક કાર્યો, ઘણી બધી જગ્યાએ ધાર્મિક કાર્યો થતા હોય છે, તો ધાર્મિક કાર્યો આપણે જાતે ધાર્મિક કાર્યો કરી શકીએ છીએ અને ધર્મસ્થાન પર સેવાનો એક મોકો મળે છે। 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરનારને સંગીતનો શોખ પણ જાગે છે। જે લોકો સંગીતના કામ સાથે સંકળાયેલા છે એવી વ્યક્તિઓએ 20 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ। બિલકુલ, ખાસ કરીને ધર્મ સ્થાનો પર આપ ચોક્કસપણે આપની મનોકામના પૂર્ણ થાય તે માટે આ 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો। સંગીતજ્ઞ બનવા માટે પણ આ રુદ્રાક્ષ આપને મદદરૂપ થઈ શકે છે। હવે આપણે જ્યાં સુધી 21 મુખી રુદ્રાક્ષની વાત કરવા જઈ રહ્યા છીએ, તો 21 મુખી રુદ્રાક્ષ આપણે અંતિમ રુદ્રાક્ષ છે, તો તેનું આખરે શું મહત્વ છે તે પણ જણાવો। બહુ સાચી વાત, 21 મુખી રુદ્રાક્ષ એ જવલ્લે જ મળતો રુદ્રાક્ષ છે, પણ 21 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી યાત્રા કરવા માટે યોગ્ય સમય તમે કાઢી શકો છો। જ્યારે તમને યાત્રા કરવાની ઈચ્છા હોય, જ્યારે તમને કોઈ સારા કાર્ય કરવાની ઈચ્છા હોય, જ્યારે તમને કોઈ વ્યક્તિને મળવાની ઈચ્છા હોય, જો તમે 21 મુખી રુદ્રાક્ષ પહેરશો, ધારણ કરશો, તો તમારા બધી જ ઈચ્છાઓ પૂરી થશે અને ઘરમાં શુભ પ્રસંગ આવશે અને ક્યારે પણ માંદગી નહીં આવે। 21 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી કોઈ પણ પ્રકારની એવી માંદગી નહીં આવે કે જે ક્યોર ના થઈ શકે, માટે 21 મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ। તો 21 મુખી રુદ્રાક્ષ સાથે શુભત્વ જોડાયેલું છે અને આ શુભત્વ થકી આપના જીવનમાં પણ શુભ કાર્યો થતા રહેશે, આપણા જીવનમાં સુખ પણ આવતા રહેશે। પરંતુ આ 1 થી 21 મુખી રુદ્રાક્ષની વાત આપણે જે કરી, તેની સાથે જે લાભ જોડાયેલ છે તેની વાત આપણે કરી, તો આ તમામના ક્યાંક ને ક્યાંક ફાયદા છે અને આ પણ અંક જ્યોતિષ પ્રમાણે આપ નક્કી કરી શકો છો કે આપે કયો રુદ્રાક્ષ ધારણ કરવો છે। એટલું જ નહીં, આપે શું જોઈએ છે તે મુજબ પણ આપ રુદ્રાક્ષ ધારણ કરી શકો છો। બાપુ, જ્યાં સુધી વાત છે, આપે પણ આ 1 થી 21 મુખી રુદ્રાક્ષની માળા
ધારણ કરી લાગે છે, તો તેનું શું મહત્વ છે તે પણ જણાવી દો. સૌથી પહેલા તો તમારા ભાગ્યમાં હોવું જરૂરી છે. અને જયેશભાઈ, મેં તમને કીધું કે એકવાર તમે નક્કી કરી લો કે મારા ભાગ્યમાં આ છે જ અને મને આ મળવાનું જ છે, તો ચોક્કસ ભગવાનને તો આપવું જ છે, આપણને લેતા નથી આવડતું. તો જ્યારે તમે આવી કોઈ વસ્તુ જ્યારે તમારા ભાગ્યમાં છે ને તમને મળે છે, તો એને સાચવવી પણ જરૂરી છે અને એનું જતન કરવું પણ જરૂરી છે. બિલકુલ, ખાસ કરીને જતનની વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યાં સુધી વાત છે લોકો માહિતી મેળવી લે છે, કદાચ તે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત પણ કરી લે છે. માનો કે રુદ્રાક્ષ પણ આપે પ્રાપ્ત કરી લીધો, પણ તેનું જતન કરવું પણ એટલું જરૂરી છે. બાપુ, સાથોસાથ એ પણ તમામ દર્શકોને જણાવો કે જો કોઈ રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો આખરે તેની સાચવણી કઈ રીતે કરવી, તેને કઈ રીતે પહેરી શકાય, તેને ક્યારે ન પહેરી શકાય, એ તમામ બાબતો પણ જણાવી દો. જ્યારે આપણે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે તો સ્વાભાવિક છે કે નાનપણથી આપણને રુદ્રાક્ષ વિશેની થોડી ઘણી જાણકારી તો હોય છે જ. હવે જ્યારે આપણે રુદ્રાક્ષ પહેરવાની ઈચ્છા ધરાવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ રુદ્રાક્ષ કયા પ્રકારનો પહેરવો જોઈએ, એકમુખી પહેરવો જોઈએ, બે મુખી પહેરવા જોઈએ, ત્રણમુખી પહેરવા જોઈએ. જો તમારી પાસે સગવડતા હોય તો હું તો કહું છું ગણેશ રુદ્રાક્ષથી લઈને 21 મુખી રુદ્રાક્ષ સુધી તમે ધારણ કરી શકો છો. બહુ જ મહેનત પછી, બહુ જ સમય પછી મને આ માળા, આને કહેવાય સિદ્ધ માળા, આ રુદ્રાક્ષને 21 મુખી માળા ભેગી કરો, 1 થી 21 મુખી માળા જ્યારે તમે પહેરો છો એને સિદ્ધ માળા કહેવાય. જ્યારે સિદ્ધ માળા તમને મળે છે ત્યારે તમારા જીવનની અંદર ખૂબ જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અને આ બધી વસ્તુઓની જાળવણી પણ એવી જરૂરી છે. આજે આ એટલી પવિત્ર વસ્તુ છે રુદ્રાક્ષ, ખરેખર એની અંદર એટલી પવિત્રતા છે કે તમને ક્યાંય પણ એવું નથી લાગતું કે આ અપવિત્ર થશે. પણ આ બધી વસ્તુને સાચવવી કેવી રીતે? તો કે ભાઈ આપણે ગરમ પાણીથી આને ધોવું નહીં. આને ગરમ પાણીથી નહીં ધોવાનું. એ ઉપરાંત જે વખતે તમે સ્નાન કરો છો, સ્નાન કરતી વખતે આને કાઢી નાખવાનું. કારણ કે જ્યારે તમે સ્નાન કરો છો તે વખતે સાબુનું જે કેમિકલ છે એ આની અંદર લાગવાથી આ ફાટી જાય છે. માટે એ યાદ રાખજો. અને સૂતી વખતે જયેશભાઈ આ હંમેશા માળા કાઢીને જ સૂવું. આટલી વસ્તુ તમે ધ્યાન રાખશો. બાકી તમે રુદ્રાક્ષ ક્યાંય પણ પહેરી શકો છો, કેવા પણ સંજોગોમાં પહેરી શકો છો. રુદ્રાક્ષ એટલો પવિત્ર ફળ છે કે હંમેશા તમને પવિત્ર બનાવે છે. બિલકુલ, તો પવિત્રતાની સાથોસાથ સફળતા પણ અપાવે છે રુદ્રાક્ષ. પરંતુ આ રુદ્રાક્ષ ધારણ કરવાની જે રીત છે તે પણ આપે જણાવી દીધી છે. પણ બાપુ, જ્યાં સુધી વાત છે રુદ્રાક્ષને લઈને ઘણી બધી મૂંઝવણો પણ પ્રવર્તતી હોય છે. જેમ કે રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે, ઘણીવાર એવી પણ માન્યતા છે કે સ્ત્રીઓ આ રુદ્રાક્ષ ધારણ ન કરી શકે. તો આખરે તમામ બાબતોમાં સત્ય શું છે? ખરેખર વાત એવી છે કે શંકર ભગવાનના આંસુમાંથી પેદા થયેલું એક વૃક્ષ, ઉગેલું એક વૃક્ષ, એમાં જે આ ફળ આવ્યા એ આ રુદ્રાક્ષ. રુદ્રાક્ષ પહેરવાથી શારીરિક તકલીફો દૂર થાય છે. તમે જ્યારે રુદ્રાક્ષ પહેરો છો તો તમને શારીરિક તકલીફો દૂર થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. હવે સ્ત્રીઓના શરીરમાં પણ ક્યાંક ને ક્યાંક બ્લડ તો છે જ, સ્ત્રીઓના શરીરમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી તો છે જ. માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્ત્રીઓ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. કારણ કે સ્ત્રીઓને પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક શારીરિક તકલીફો હોય તો એ તકલીફો આ રુદ્રાક્ષ પહેરવાથી દૂર થાય છે. બિલકુલ, આપે જે વૈજ્ઞાનિક અભિગમ દર્શાવીને આખરે જ્યોતિષ, અંક અને સાથોસાથ વૈજ્ઞાનિક રીતને પણ જોડી છે અને એ દ્રષ્ટિએ આપે જે માહિતી આપી છે તે ખૂબ જ કાબિલે દાદ છે. તો આપ પણ જીવનમાં રુદ્રાક્ષ ધારણ કરો અને તેની પવિત્રતાનો અને તેની સફળતાનો આપ પણ લાભ પ્રાપ્ત કરી શકો છો. તો આજે રુદ્રાક્ષ પરની અમારી આજે વિશેષ રજૂઆત છે તે આપને કેવી લાગી જરૂરથી જણાવજો. એટલું જ નહીં, આપની પાસે પણ આવી જ કોઈ અનોખી માહિતી હોય તો આપ અમને મોકલાવી શકો છો અને આપની આસપાસ જે કોઈ અનોખા મંદિર હોય તેની માહિતી પણ મોકલાવી શકો છો. એટલું જ નહીં, આપને કોઈ સવાલ મૂંઝવતો હોય તો તેનું નિવારણ પણ અમને પૂછી શકો છો. તો નોંધી લો ભક્તિનું સરનામું. ભક્તિ કાર્યક્રમ ગુજરાત TV9 પ્રાઇવેટ લિમિટેડ, TV9 હાઉસ, 132 ફૂટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051. આ ઉપરાંત તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ નોંધી લો, bhakti@tv9.net. જરા ધ્યાનથી નોંધી લો અમારું ઈમેલ આઈડી, bhakti@tv9.net. રુદ્રાક્ષ છે કલ્યાણકારી અને રુદ્રાક્ષ થકી આપ પણ જીવનમાં પ્રાપ્ત કરી શકો છો સુખ, શાંતિ અને સમૃદ્ધિ. અને તમામ અલગ અલગ રુદ્રાક્ષથી શું ફાયદો થાય છે તેની ખૂબ જ વિસ્તૃત અને સુંદર માહિતી આજે બાપુએ આપ સુધી પહોંચાડી છે. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ પણ આવી જ માહિતી આપને આપતા રહીશું અને ભક્તિમાં આપને પણ માહિતગાર કરતા રહીશું. તો ફરી વળતા રહીશું અને ફરી ભક્તિમાં લીન થતા રહીશું. નમસ્તે.